દિયોદર ખાતે તાલુકા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી। બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના સોની ખાતે બીવી પટેલ વિદ્યા મંદિરમાં 78માં તાલુકા કક્ષાનો સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં દિયોદર પ્રાંત અધિકારી DN કાછડના વરદ હસ્તે ધ્વજવંદન કરીને સલામી આપવામાં આવી હતી। ત્યારે કાર્યક્રમમાં શાળાના બાળકો દ્વારા દેશભક્તિ અને સાંસ્કૃતિક કાર્યક્રમોથી સૌ કોઈને પ્રભાવિત થયા હતા। ત્યારે આ પ્રસંગે તાલુકા કક્ષાના કાર્યક્રમમાં ₹5 લાખનો ચેક ગામના વિકાસ માટે અર્પણ કરાયો હતો। ત્યારે આ પ્રસંગે આશા વર્કર બહેન, શિક્ષક, પોલીસ કોન્સ્ટેબલ, નાયબ મામલતદાર સહિતના વિભાગોમાં વિશિષ્ટ કામગીરી કરવા બદલ કર્મચારીઓને પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં દિયોદરના ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણ, દિયોદર મામલતદાર NR નીનામા, નાયબ મામલતદાર અરવિંદભાઈ ચૌધરી, નાયબ મામલતદાર ધવલભાઈ ત્રિવેદી તેમજ તાલુકા વિકાસ અધિકારી શ્રી લાડોલા, જામાભાઈ પટેલ, TPO દિયોદર PSI PV ધોળકિયા, રેવન્યુ તલાટી અશ્વિનભાઈ ચૌધરી તેમજ આચાર્ય શ્રી રણછોડભાઈ ચૌધરી તેમજ પ્રાથમિક આચાર્ય શ્રી અશોકભાઈ ચૌધરી, BV પટેલ, મંત્રી શ્રી સુનિલભાઈ ચૌધરી, દિયોદર તાલુકા ભાજપ પ્રમુખ અશુભાઈ પટેલ, ઉપપ્રમુખ ભવાનજી ચૌહાણ, પૂર્વ ડિરેક્ટર બનાસ ડેરી TV પટેલ, ભરતભાઈ ચૌધરી વગેરે અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા। જેમાં તાલુકાના તમામ લોકોએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધેલ છે। તમામ ગ્રામજનોએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધેલ છે। બાળકોએ ખૂબ જ સારી કૃતિઓ રજૂ કરેલ છે અને સ્વાતંત્ર્ય પર્વની હું તમામ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું અને દેશની એકતા અને અખંડિતતાનું રક્ષણ કરે એવી તમામને હું પ્રાર્થના કરું છું। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।